હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 11 વિષય તમારો સંસ્કૃત, જેની અંદર મિત્રો પહેલો જે પાઠ છે વેદામૃતમ, જેનું સંપૂર્ણ સૌથી સોલ્યુશન જોવાના છે. જે તમને મિત્રો સંપૂર્ણ સરસ મજાનું સૌથી સોલ્યુશન મિત્રો આપેલું છે, જે તમે જોઈ શકો છો. અને અન્ય વિષયના પણ સોલ્યુશન તમને આપણે ચેનલ પરથી મળી જશે, જેની સંપૂર્ણ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો શરૂઆત કરીએ છીએ પ્રશ્ન 1 થી, જે અંદર છે ભાઈ અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ વિચિનુત. તો પહેલા નંબરે MCQ છે આશા ઇતસ્ય પદસ્ય કોડર્થ. ઓપ્શન એ શ્રદ્ધા, ઓપ્શન બી વિશ્વાસ, સી દિશા અને ડી દેવતા. તો સાચો બનશે ઓપ્શન સી દિશા. બીજા નંબરે જોઈએ સમાનેન વો જુહોમી. તો ઓપ્શન એ અગ્નિના, બી મનસા, સી ચિત્તેન અને ઓપ્શન ડી હવિષા. તો સાચો બનશે ઓપ્શન ડી હવિષા. આગળ છે ત્રીજા નંબરે કમિવ અન્યો અન્યમભૃત્ય. તો ઓપ્શન એ વત્સમ જાતમીવ, ઓપ્શન બી અજામીવ, ઓપ્શન સી ગામીવ, ઓપ્શન ડી મિત્રમીવ. તો વત્સમ જાતમીવ. મિત્રો સંપૂર્ણ સોલ્યુશન સારી રીતે આપેલું છે, તમે તમારા સ્વાધ્યાયની જે નોટબુક છે તેની અંદર લખી શકો છો. ચોથા નંબરે છે અધન્યા કા ભવતી. ઓપ્શન એ વત્સા, બી ગૌ, સી માતા, ડી પુત્રી. તો ઓપ્શન બે ગૌહ સાચું પડશે. પાંચમા નંબર છે વિશ્વભેષજ કહ અસ્તિ. ઓપ્શન એ હસ્તો, બી હસ્ત, સી ભગવાન, ડી અયમ. તો ઓપ્શન બી હસ્ત. પ્રશ્ન 2, નીચેના વાક્યને સંદર્ભ સાથે માતૃભાષામાં સમજાવો. પ્રશ્ન 1 છે સર્વ આશા મમ મિત્રમ ભવંતુ. અર્થ છે બધી દિશાઓ એટલે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. તે ઉપરાંત જે છે ઈશા, અગ્નિ, નૈઋત્ય અને વાયુ. ઉપર તરફથી અને નીચે તરફથી એમ 10 દિશાઓ મારી મિત્ર થાવ. સમજૂતી: આ પંક્તિ વેદામૃતમ નામના પદ્યપાઠમાં રજૂ થયેલા અથર્વવેદના કાંડ 19 સૂક્ત 15 મંત્ર 6 માંથી મિત્રો લેવામાં આવેલી છે. માનવીય સદગુણોમાં અભય સૌથી મહત્વપૂર્ણ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ દેવી સંપત્તિના જે ગુણનો ઉલ્લેખ છે તેમાં પહેલો ગુણ અભય છે. ભય રહિત માણસ સૌથી વધારે સુખી છે. ધનના ઢગલા કે ઉચ્ચતમ પદ પર બિરાજેલો માણસ પણ જે ભયપૂર્ણ જીવન જીવતો હોય તો તે જીવનને કેવી રીતે સુભોગ્યશાળી જીવન માની શકાય. તેથી અહીં વેદ મંત્રના ઋષિ અભય માટે પ્રાર્થના કરે છે. અભય કેવી રીતે કેળવી શકાય છે અને તેનો લાભ સૌ કોઈએ કેવી રીતે મળી શકે છે તેનો વિચાર કરવો જોઈએ, તથા તે વિચાર મુજબની વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ. જો આ પુરુષાર્થ કરવામાં આવે તો વેદની આ પ્રાર્થના અવશ્ય ફળદાયી થાય. અર્થાત 10 દિશાઓ મારી મિત્ર બનો. એ પંક્તિમાં અભય અવસ્થાની ચરણ સીમા છે. જો સર્વ દિશાઓ મિત્ર બની રહે તો પછી અભયને કોઈ સ્થાન જ રહેતું નથી. પ્રશ્ન 2, અન્યો અન્યમભિ હરિયત વત્સમ જાતમી વાઘ્ના. તો તેનો અર્થ થશે ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે તેમ તમે બધા એકબીજાને ચાહતા રહો. તેની સમજૂતી જોઈએ. સમજૂતી: આ પંક્તિ વેદામૃતમ નામના પદ્યપાઠમાં રજૂ થયેલા અથર્વવેદના કાંડ 3 સૂક્ત 30 મંત્ર 1 માંથી લેવામાં આવી છે. આ મંત્રના ઋષિ કહે છે કે હું તમને સૌને સમાન હૃદયવાળા, સમાન મનવાળા અને દ્વેષ વગરના બનાવું છું. ગાય જેમ જન્મેલા વાછરડાને પ્રેમ કરે છે તેમ તમે પરસ્પરને પ્રેમ કરતા રહો. આ મંત્રમાં આવતા શબ્દો વત્સમ જાતમી વાધના પ્રયોજાયેલા દ્રષ્ટાંત અલંકાર સર્વથા ઉચિત છે. વળી લૌકિક સંસ્કૃતમાં ઉપસર્ગ ક્રિયાપદની સાથ તરત જ જોડાયેલો હોય છે, જ્યારે વેદમાં ઉપસર્ગ અને ક્રિયાપદને અલગ અલગ મૂકવામાં આવે છે. આ મંત્રના ઋષિ કહે છે કે હું તમને સહુ માનવોને સમાન હૃદયવાળા, એક સરખી ભાવનાઓવાળા, સમાન મનવાળા, એક સમાન મનોભાવવાળા અને દ્વેષ વિહોણા બનાવું છું. અને ગાય જેમ પોતાના તરત જન્મેલા વાછરડાને પ્રેમ કરે છે તેમ તમે બધા એકબીજાને પ્રેમ કરતા રહો. આમ અહીં અનુવ્રત, પિતુઃ પુત્ર અને સ્વમ ગચ્છત્વમ સંવદત્વમ વગેરે મંત્રોની જેમ કૌટુંબિક જીવનનો આદર્શ બની રહે તેવો ઉપદેશ આપવામાં આવ્યો છે. પ્રશ્ન 3,
નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખવાનો છે. જેની અંદર પહેલો પ્રશ્ન છે, ભક્ત કોનાથી અભયની પ્રાર્થના કરે છે? તો જવાબ આવશે, અગ્નિદેવને પ્રાર્થના કરતા ભક્ત પોતાના મિત્ર તરફથી અમિત્ર એટલે કે શત્રુ તરફથી, પરિચિત વાતથી, પરોક્ષ વસ્તુથી, રાત્રે અને દિવસે તથા સર્વ દિશાઓ તરફથી પોતાને અભય પ્રાપ્ત થાઓ એવી પ્રાર્થના કરે છે. પ્રશ્ન 2, કઈ કઈ બાબતોમાં સમાનતાનું સંજ્ઞાન માનવે કેળવવાનું છે? માનવે પોતાના બધા સાથીઓ સાથે એક સમાન વિચારસરણી રહે, સભામાં કોઈ પણ જાતનો મતભેદ ન થાય, સર્વની પરસ્પર સંમતિ સધાય અને સૌનું અંતઃકરણ એકવ્ય થાય એ અંગેની જાણકારી કેળવવાની છે. ઋષિ એક સરખા વિચારને માન્ય રાખતા યજ્ઞ કરે છે. પ્રશ્ન 3, પરસ્પર કોની જેમ સ્નેહ કરવાનો છે? ઋષિ સૌને સમાન હૃદયવાળા, એક સરખા મનોભાવવાળા અને દ્વેષ રહિત બનાવવા માંગે છે અને કહે છે કે ગાય જેમ પોતાના જન્મેલા વાછરડાને પ્રેમ કરે છે તેમ તમારે બધાએ પરસ્પર સ્નેહ કરવાનો છે. પ્રશ્ન 4, માનવીના હાથને મંત્રમાં કેવો બતાવ્યો છે? જવાબ છે, અથર્વવેદના ઋષિ પોતાના મનોભાવની વૈખરી વાણીથી બહાર કાઢવા રૂપ ઉદ્ઘોષણા કરતા હોય તેમ હાથનું મહત્વ જાહેર કરતા કહે છે. માનવીનો હાથ ભાગ્યવાન તથા ઐશ્વર્યશાળી, બધા વ્યાધિઓને મટાડવાની ઔષધિ હોય છે તેવો તથા કલ્યાણકારી સ્પર્શવાળો છે. મિત્રો સોલ્યુશન કેવું લાગે છે એ પણ અવશ્યપણે કોમેન્ટ કરશો અને અન્ય સોલ્યુશન જે છે એ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી પણ મળી જશે. પ્રશ્ન 4 છે, સમીક્ષાત્મક નોંધ લખો. જે અંદર પહેલો છે, સમાનો મંત્રમાં પ્રકટ થતો એકાત્મ ભાવ. તો જોઈએ. જવાબ છે, ઋગ્વેદના મંડળ 10 સૂક્ત 108 માની ઋચા 3માં એકાત્મ ભાવ પ્રગટ થાય છે. પ્રસ્તુત મંત્રના દ્રષ્ટા ઋષિ કહે છે કે તમારો બધાનો વિચાર એક સરખો થાવ, તમારી સભા મતભેદ વિનાની એકમત થાવ અને તમે નિયત કરેલો કાર્ય એકમતને પાર પાડો. તમારી વિચારસરણી એક સરખી થાવ અને નિર્વિઘ્ન બધી બાબતોમાં સફળતા મળો. સૌનું અંતઃકરણ એક્યવાળું થાવ, એક સમાન વિચારને માન્ય રાખવા હું એક સમાન ભવિષ્ય વડે હોમ કરું છું. આમ આ મંત્રમાં સંગત્વમ ગચ્છધ્વમ સંવદધ્વમ મંત્રની જેમ એકાત્મ ભાવ પ્રગટ થાય છે. તે સર્વે મનુષ્યને સંગઠન અને એક્યવાળું બળ પ્રદાન કરે છે. પ્રસ્તુત મંત્રમાં સભા અને સમિતિના ઉલ્લેખ દ્વારા આવી સભામાં સૌ લોકો એકઠા મળીને એકતાપૂર્વક સમાન વિચારણા કરે એવી પ્રાર્થના કરવામાં આવી છે. જે દર્શાવે છે કે ઋગ્વેદકાલીન પ્રજાએ જીવન પ્રણાલીનો ઉત્તમ વિકાસ કર્યો હતો અને હંમેશા સુખ શાંતિની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેતી હતી. જોઈએ મિત્રો પ્રશ્ન 5, મંત્રસ્ય પૂર્તેઃ વિધેય. જોઈએ પહેલું છે, અગ્નેનય વિધેય. તો જોઈએ તેની અંદર અગ્નેનય સુપ્તા રાય અસ્માન વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન યુયોદ્દેશમજ્જુહુરાણમેનો પુષ્યંત નમ ઉક્તિ વિધેયમ. બીજા નંબરે છે, સમાનો મંત્ર જુહોમી. તો સમાન મંત્ર સમિતિ સમાનિ સમાનમ મનઃ સહ ચિત્મેષામ. સમાન મંત્ર ભી મંત્રેવ સમાનેન વો હવિષા જુહોમી. મિત્રો આ પ્રમાણે હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના ચેપ્ટરનું સોલ્યુશન અને અન્ય વિષયોનું સોલ્યુશન દરેકે દરેક જે છે તમારે ધોરણ પ્રમાણે જે છે સંપૂર્ણ મિત્રો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ લેશો.